આવા સંતોની બલિહારી છે કે આજે ટકાવી રાખવા હાટું મથી રહ્યા છે. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો હરિહર હરિહર. બાપુ આ ભજન કયું હજી મગજમાં આપણને બેહતું જ નથી. ભલામણ અત્યારે તમે જોવો તો આમ જોવો તો દુનિયામાં ભક્તિ આમ ફાટી નથી નીકળી. કથા આવ્યું ભજન માંડવાન પ્રતિષ્ઠાન મંદિર ને 5-5 ગામ ભેગા જમે છે. આપણને એમ થાય કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી. આ ખોટા કોઈ રૂપિયા વાપરે જેવી કોઈ વાત નથી મારી. પૈસા બધા સાચા જ વાપરે છે, ધર્મના કાર્ય થાય છે એ સાચા જ છે. પણ મને એમ થાય કે આપણા ગઈઢા કરી જ નહોતા શકતા. આવું તો આટલું બધું જો થતું હોય ને સારું આ બગાડ નો અટકે તો મજુ આમાં ઉપટ ક્યાં આવે છે એ નથી ખબર પડતી. વિચારવા જેવું તો કંઈક છે આમાં. તમારા ને મારે જ કંઈક ગોતવું પડે. આપણે જ ઊભું કર્યું છે તો આપણે જ ગોતવું પડે ને. ભજન છે ને બાપુ, ભજન એમ નામ સમજાય એવી વાત એ નથી. હમણાં આપણે કવિરાજ મનરદાન બાપુ બહુ મોજ કરાવી. એકવાર એમને જોરદાર તાલીથી વધાવી લ્યો. તમારો ઉમળકો તો જો કે ઘટે જ છે. મને સુખદેવભાઈ બોલ્યા ને એ ખરેખર હકીકત છે. હું તો તમને ચેલેન્જથી કહું છું કે ઘટે જ છે, ઉમળકો તો નથી જ. હમણાં એમને ભજનમાં કીધું ને, જો કે સાચું બોલ્યા એટલે કહેવાય, નકર પાછું ખોટું લાગે. એમને એક વચ્ચે સાખી કીધી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે ગમે એ કલાકાર પાસે સાંભળજો ને, એ બધા લગભગ એમ જ ગાતા હોય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિને મોરને શું હગું શું થાય? આ શબ્દની જ મારામારી છે ને શબ્દની બાપુ ચોટ લાગે અને એક શબ્દ જદી અડી જાય તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ શબ્દ વાગવો જોવે. શબ્દ વાગે નહીં ને તો હું તો ના પાડું છું કે આ ઉજાગરા કરાય નહીં, ઘરે હુઈ જવાય, નકર ડખા થાય હવારે. ભજન છે ને ભજન બાપુ, ભજનમાં બેઠા હોય તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન આપણામાં નથી બેહતું. આપણે ભજનમાં જાય છે પણ ભજન આપણામાં બેહતું નથી. ઈ મોટી માથાકૂટ છે. ઈ સાખી એમ કે છે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, તારા દીકરાને આખી દુનિયામાં કોઈ પણ કાર્યમાં પહેલા તારા દીકરાને સમરીએ, સૌથી સમરીએ મોર. વાણી બાપુ કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી, પણ બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે તમને ખબર ન પડતી હોય ને એવું ગાતા ને નકર વાણીનો દોષ લાગે, તમે પાપમાં ભરાશો. બાપુ શબ્દ સંતોની ચોંટ લાગી જાય. તમને ખબર ન પડતી હોય ને તો તમે ગાતા નહીં, નકર તમે પાપમાં ભરાશો. તમને એવા પાવરમાં ન આવી જતા કે આટલા બધા સાંભળે જતા હું કાંઈક શું હોય એમ. અરે કાંઈ છે નહીં, હું તો ખટારાનો ડ્રાઈવર છું. આ લાઈવ હાલે છે ને એટલે ત્યારે અમારે બોલાય નહીં, કે અમારા અહીંયા જે છે ને ઈવડે આજ વાળો નહીં કરે. બોલો આ તો બધું લાઈવ હોય એટલે જોતા હોય ને. એમ કે આ મારો બેટો ચા પોઈ ગયો છે એટલે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. ઈ વાળો નહીં કરે. અને આપણો ઇતિહાસ સારો નથી એ તમને કહું, કારણ કે આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. બાજવાનું મારવાનું કૂટવાનું જ કર્યું છે, અને માર્યા છે એવું નકરું નથી. આપણે મારે ખાધો છે. પણ કહેવાનો મારો મિનિંગ, હમણાં સુખભાઈ કીધું ને કે માને બાપને બાપુ સાચવજો, 2 ટાઈમ રોટલો મા બાપને દેજો. બાપુ મારી કોઈ બીજી ભલામણ છે નહીં. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન જેવું, ભગવાન હશે કદાચ, કોક મળ્યા હશે કોકને, એમાં મારી કોઈ નાય નથી. બાકી આપણને ભેગો નથી થયો. હા, મને તો મારી માન મારા બાપ મને મળ્યા ને એ મને લાગ્યું કે આ મારા ભગવાન, કે આ દુનિયા મને બતાવી અને આટલા બધા મને સાંભળે છે. આવા સંતો નીચે બેઠા છે, અમને ઉપર બેહાડ્યા છે. એ મારી માન મારા બાપની કૃપા છે. આ માની તિથિ છે એટલે હું વંદન કરું છું. ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે. અને માં છે ને એ બાપુ માં છે. મોઢે બોલું માં હાથી નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માના બાપુ ઋણમાંથી કોઈ જો એવી પાવરની વાત. અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈએ છે ને, હબાકા આવે છે. હબાકા પણ કોને કેવું? આ તો આખી દુનિયાનો બગાડ છે. આ કે હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને એ મા બાપ જો એક બટકું રોટલા હાટું આશ્રમમાં મૂકવા જવું પડે, તે દીકરા હોય તોય શું, ન હોય તોય શું, એ દીકરાની કોઈ જરૂર નથી. રામ
અરે વિચાર તો કરો ભલામણા, કેટલા કેટલા આ ગમે એટલા મહાપુરુષોના આપણે નામ લઈ કે હરિશ્ચંદ્ર લ્યો, સગાળસા લ્યો, જલારામ લ્યો, વીરભાઈ, કોઈ પણ ને લ્યો, એ કેવા મા બાપ હશે બાપુ, સંસ્કારના ઢગલા કર્યા છે. આજ દુનિયા એના વાંહે ગાણા ગાય છે. એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો 10 મણ દાણા તમારે અહીંયા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અરે શું આપણી ભૂમિ, કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ, એક અમારા ગુરુ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુ હામો મળે અને બાપુ સીતારામ આટલું ન બોલી શકો તો જીવવાનો કોઈ અર્થ જ નથી. ભલા શું તમે આ દુનિયામાં આવ્યા છો? અરે મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તોય તમે જોવો તો હારા રોવે છે. જ્યાં જાઉં અહીંયા બધા એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વ્યો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તે કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અડી ગયા છો. હા, હજી આપણે તો અહીંયા જ છીએ. પણ કહેવાનો મારો મિનિંગ, આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે. આ કોણ કહે છે, કોને કહે છે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ, બંગલા, પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે. આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં 2-3 આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને, એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાત ને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે, તું ગાશ, હું ગાઉં છું. આમ જ હાલ્યું છે. એક વાણી કે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે નહીં, હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના, હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પ્યાલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો ને મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની બલિહારી. મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગસ્ટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેડા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આપણે આવા તમે પહેરતા જ તા. હા, ખબર નથી કે આવું આવશે. ન કરતો એમ હાઈસ્પીડ રાખ્યો હતો, એમ પહેરત અત્યારે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ બેનો દીકરીઓને તો હું ખાસ કહું, મારી વાત અમુક અમુક કડવી તો લાગવાની. અને દરદ બાપુ કડવાથી જ મટે, ગોળ ખવરાય ન મટે. આપણને સીતારામ કરવા જ કરજો, ન કરો તો કંઈ નહીં. આપણને કંઈ ફેર પડતો નથી. હું હાસવી ન કરેલું, સંતોની કૃપાથી ભગવાને મને આપ્યું. અને એક દી ઘરે નથી રહેવા દેતા. મારું ચમ હાલ્યું મારો રામ જાણે. આપણને હજી ખબર નથી કે મારું ચમ હાલે છે. મને આ તમે જે કહેતા હોય મને મેળની ખબર નથી પડતી. આ મેળ હમણાં કરતા હતા ને, આ એમ કહે ને કે થઈ ગયો, એટલે હું એમ કહું તો હાલો.
પછી આ સાઉન્ડની મને નથી ખબર પડતી. આ બધા કહે ને રિપીટ આપો, ઓલું આપો, પેલું આપો. આ તો પછી કોકને એમ થાય કે આમને કંઈ ખબર પડતી લાગે એટલે કહીએ ભાઈ કે આપણને ખબર એને ખાલી આમ હાથ રાખ્યો હોય ને તો મને એમ થાય કરી નાખ્યું છે, કાંઈ આપણને નથી ખબર પડતી. એટલે સત્ય કહું છું, કોઈ દાંત કાઢવાની વાત નથી. મને મને આ સૂર પકડતા આવડે છે અને મૂકતા આવડે છે, બાકી કાંઈ નહીં. બાકી મારો નાથ હાંકે છે બાપુ. મને પૈસા આપે છે ને દુનિયાના છેડે મને બોલાવે છે. આ અમારે સુખભાઈને અમે 2-3 પ્રોગ્રામ ભેગા કર્યા, દુનિયા મને સાંભળે છે. અને ઘણા બધા આ આવ્યો હતા, મને કહે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ, કાંઈ નહીં વળે. એમાં હું બોલ્યો એવું કરજો કાંઈ. હા, વિડીયા જોઈએ શું વળે? કાંઈ ન વળે. વિડીયામાં તો ભારે મજા આવી, એમાં કાંઈ ન વળે. હું બોલ્યો એમ. આ કથા તમે બેહાડી હોય, ગામ હોય, એમાં રામકથા બેહાડી હોય, રામકથાનો મતલબ શું મને કહો? વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આજ ત્યાં શું આપણે કામ છે, પણ તાજું રાખવા માટેની વાત છે બાપુ. એક કથાનો વક્તા કથા વાંચતો હોય, વ્યાસપીઠ ઉપરથી વાંચતો હોય, અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ, હાહુ વહુના ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથામાં બાપુ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. એમ લઈ આ કથાઓની તારીખો ઉપર તારીખો આવીને પડી બોલો અમારે. હું તો ચોખ્ખી ના પાડું, અમે તો 2 લાખ લઈને વ્યા જાય. તમારા ખિસ્સા છોકરાને 10 રૂપિયા ન દઈ શકો ને અમને તમે લાખો રૂપિયા આપો અને જીવનમાં ન ઉતરે તો બાપુ હું તો ના પાડું છું. ગાયોને કૂતરાને ખવડાવજો, અમારા પ્રોગ્રામ ન કરતા. મારા જેવું સત્ય કોઈ નહીં બોલે. મને ઘણા કલાકારો મારા અંગત હોય ને એ મને કે આવું ન બોલાય. કા શું કામ ન બોલાય? આ ઉતરે નહીં, મગજમાં ઉતરે નહીં તો શું? અહીંયા આજની તારીખની મને ખબર નથી, પણ 5-25નો ખર્ચો થયો હોય છે ને. હવે આમાં તમને આમાં કોઈ 2 જણાને વાત અડે નહીં તો આનો મતલબ શું? કોઈ મતલબ નથી. રામ કથાયું નગર કથાયું તો શું? કથામાં તો કથાયું તો ગામો ગામ હાલે છે, પણ આ રામાયણ કે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય બાપુ, તમને મને કેળો આપ્યો છે, કેળો કે આમ હાલો. આપણે રામકથા હોય ને આપણે રામચંદ્ર પરમાત્મા ને દશરથ મહારાજ ને બાપ દીકરાને જે સંબંધ હતો એ આપણે બાપ દીકરાને છે. એમાં હાઉ વહુને જે સંબંધ છે એવો આપણા ઘરે હાઉ વહુને સંબંધ છે. દેરાણી જેઠાણીનો એમનો જે મેળ હતો એવો મેળ આપણે છે. તો શું લેવા આ ધંધો કરવો જોઈએ? અહીંથી ઉભા થાય ખંખેરીને હાલ્યા જાય, આને ભલો પડ્યો, ઘરે હતા એવા ને એવા કાંઈ વાતમાં હોય નહીં. અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. અમે એમ કે આમ થઈ જાવ એમ કોઈ સુધરી નથી જાય એવું, બાકી સમજાય એવું છે જ નહીં. અમે ગમે આજે બહાર જઈએ ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલાં પડાવવા. અમારે ઘરે અમે આપણે એમ કે સાધુ સંતોના પગલાં હોય, અમારે શું પગલાં પાડવા? ના 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 બાપુ હાલો તમારું કામ સારું ફલાણું. આપણે એમ હાલો જાય, ત્યાં જઈને ચા પાણી કરી ઘરે જાય તો ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. હવે આપણને એમ થાય પગલા મફત પાડી છે, નથી પાડવા દેતા. ઓલા બહાર છે એ બધા મજા પગલા પડાવવા લઈ જાય છે. હવે આમાં સાચું શું? પણ કહેવાનો મારો અર્થ શું છે? 2 સાચા છે, 2 ને નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? 2 એની જગ્યાએ 2 સાચા છે. પગલા અહીં પડાવે છે ને એ સાચા છે, એ નથી પાડવા દેતા ને એ સાચા છે. શું કામ? તમે એક જ દી પાડવાના છો, ઓલા 3 ને 60 દી રોટલા ખવડાવે છે. એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ એ છે, આમાં બધા ભજન હાટું નહીં બેઠા હોય, આમાં કોઈક અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા હોય. હા, અમને બધી ખબર છે. હા, એ ક્યાં સુકે છે ક્યાં એ ના હાટું. બાકી આખી રાતમાં સારું ગમે એટલું બોલો તો ચાંક બોલ. મીરાબાઈની જગ્યાએ જો સબરી બોલી ગયા હોય તો કે હા ક્યાં સબરીનો પ્રસંગ છે. બસ આના હાટું જ બેઠા હોય ઘણા. પણ જ્યાં સુધી તમે હું ભજનમાં જ્યાં સુધી ન બેસી ત્યાં સુધી બાપુ ભજનની ખબર ન પડે. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે બાજુના ગામમાં બેઠી કે જા ને. હા જુદી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા.
કે બાપુ હું વાંચતા હતા કે માંડવા 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 કેટલા બધા માંડવા એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય ને એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા કે મોટા સગડોળ ને પબ્લિક પબ્લિક પણ એ કે બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી નથી લાગતા આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું અરે માં ને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી નો પાટે હાલે રામ કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે મોજ કરી લ્યો હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા મેં કર્યું કાંઈ કર્યું જ નથી ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક માની વાણી લેવી છે પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે કારણ કે મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શી સંભા કરે આલિયા માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં છે નહીં જય સિયારામ બાપુ માં તો માં છે ભાઈ કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે પછી ઘણા કહેતા હોય કે અમે રોટલા દેખાડીને રોટલા ધરાવીને પછી ખાઈએ છીએ રોટલા પછી દેખાડે આમ ફોટાને દેખાડે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું હજી ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય કોઈ મતલબ નથી રામ ફોટા તો ફોટા બરોબર એક તસવીર છે તમારા એ મોઢાના તમને દર્શન થાય બાકી તમે સુખ દુઃખની એમાં કાંઈ ખબર ન પડે હોય તો જાળવી લેજો હવે અત્યારની પ્રજા હારી થોડુંક ભણી ગઈ છે ને તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી માથાકૂટ છે અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમ એટલા ન ખોલ્યા હોત ને કે હું તો એક જ વાત કરું છું અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને ને કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું તોય કે છે નથી ખબર પડતી તું હતો આવડો ઉંદરડા જેવડો આ કપાતર હમણાં કીધું ને ધરાવીને જનુની કે મારો માફ કરજો જનની જણ તો ભગત જણ જે કીધું ને એમ નામ નથી કીધું આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા હાટું સંતોએ કીધું હતું હા ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મે એક તો વાંચણી રહેજે તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે અત્યારે જોવો ને કોઈને કીધા જેવું જ નથી તમે જો મને એક સંતે કીધેલું મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા મેં કીધું કાં બાબુ મને કે દેવાય દેજો પાછા નહીં આવે જો સંતના શબ્દની ટકોર કેવી હોય એની વાત કરું એટલે મેં કીધું બાપુ એવું થોડું હોય તો કે હું તો તમને ખાલી કહું છું દેવાય તો દેજો બાકી આવશે નહીં એટલે હું વ્યાજ વટાવનો નથી કરતો કોઈને એવો વ્યાયામ પડતો હોય કે બાપુ કમાવા જાય છે ને ખોઈ આવે છે ના એવું નથી પાછું અને હું તો ના પાડું છું વ્યાજનો ધંધો કરાય નહીં કરતા હોય તો હું તો ના પાડું છું ન કરતા એટલે બાપુએ મને આવું કીધેલું ને એટલે પછી આપણે હખણાત ન રહે એટલે મેં કીધું બાપુએ ના પડે પણ મેં અખતરો કરીએ ભલે ન આવે અને મેં કીધું અને આટલી ખબર પડ્યા પછી તો બાપુ હારો માણસ સમજીને જ આપણે આપી ને કે આ તો આબરૂદાર માણસ આ નો આપણા પૈસાનો રોક ખોટું કરે એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા છે ને 7 જણાએ બૂસ માર્યા છે બોલો આ સંતના શબ્દો 7 માંથી એકય નથી દેતા ને આપણે બહુ ભી કરવી કે ન દે શું કરો ફરીને વસવા ન કરી બીજું શું કરીએ હવે તારી ઉપેટ કાઢી ભલામણા અમે કાંઈ ગુનો નથી કર્યો કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય ને સંતના શબ્દની જો અસર થઈ જાય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિને આપણે બગાડી તો છે જ 100%. ગાયો રોડમાં જ રખડે છે ને કૂતરા બંગલામાં છે નજર સામે છે પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે અને ઓલા જોડા છે એ શોરૂમમાં છે તમે જો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું દારૂ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય બોલ આ બધાને ખબર છે હું તો આ વરાળું કાઢું છું ભેંસું ઊભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા હતા ત્યારે ભેંસું બેઠી ખાય માણા ઉભા ખાય ભિખારી જેવી હાલત થાળીઓ લઈને રખડતા હોય કઈ પ્રસંગ હોય ને એ દાળ નાખજે આમાં એક પૂરી નાખજે અરે તમારો દી ઉઠ્યો આમ તો જો નથી બધું આમ સકડું ફેરવી નાખ્યું એવું નથી લાગતું આ વાહન છે ને વાહન બન્યા ને વાહન એ માણાને પગ ન તોડવા પડે હાલીને ન જવું પડે એટલે બનાવ્યા વાહન પેલા શરૂઆતમાં બન્યા ને એ કે માણાને હાલવું ન પડે
તો અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારે વહેલા 4 વાગે સડા પહેરી ભેને હાલી હાલીને જતા હોય રોડમાં. તો આપણે એમ તો કે તમારા હાટું બનાવ્યા હતા. તમે જોવો આમ બધું ઊંધું નથી કરી નાખ્યું. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. એમને આમ કોઈક વાહન ભાડે ને તો એમ કે વાહન ઓળો લઈ જાય તારું ખિસ્સામાં 2 રૂપિયા નો તારા. એ પરિસ્થિતિમાં બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા ને એ મા બાપને આપણે જો રોટલો ન દઈએ કે બાપુ જિંદગીમાં દાણા જોરાવો એટલે જોરાવજો. જો એ માતાજી ગાંઠી કાઢી દે મને કહેજો. તમારે ત્યાં ગમી હોય અમારા બાપુ અહીંયા લેન લાગી દાણા જોરાવે. હા અહીંયા તતડી દે વારો આવે કાલને પમદી આવજો. એટલે આપણે એમ મારી આમાં જો ભીડ થઈ મને કીધું અત્યારે મને તેમ થતું શું ભાઈ મેં કીધું આ ભજન શીખાય ના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મારું બધું હાલી જાય એવો છું. અને આપણા કર્યા આપણને ન ખબર હોય માતાજી ને ભુવાજી શું કરે ભલા મને. પેલા ઓલી પરબ આપણે 2 ગામ વચ્ચે પરબ કોઈક સગવડ વાળો માણા હોય ને પરબ બંધાવે. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મુકાયું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ પીડ્યા હોય. એ લોટા ને ગ્લાસ ને હાંકડે બાંધ્યા હોય. બોલો હવે એને શું ભેંસું લઈ જાય છે? આ નજર સામેનો દાખલો છે ને આપણને બધાને ખબર છે ને. એ લોટા ને ગ્લાસ ને હાંકડે બાંધીને રાખવા પડે કે આ માણા ન લઈ જાય. હવે એમાંથી આપણે એક ગ્લાસનો આંકડીઓ કાઢવી અને થેલીમાં નાખવી અને ઘરે લાવી અને ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી આપણે દાણા જોવરાવા જઈએ તો એ માતાજી ભુવાજી કઈ ગ્લાસને ગોઈ દે. પછી કે 4 મહિને મથી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે ને કે અંદર બેઠો હોય તો સત્ય જ છે બાપુ. એ તમને કે જ કે તે આ જગ્યાએ ખોટું કર્યું એ છે તાર દાણા જોવરાવાની જરૂર નથી. પણ એટલા માણા વચ્ચે બોલી ન શકો. શું કામ જ એવા કાળા કર્યા હોય. સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય. સત્યને તમે પરેશાન કરી શકો પરાજિત કોઈ દી ન કરી શકો. સત્યના રાહ ઉપર હોય ને હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. વિચાર કરજો એનો ગુનો શું? એક સત્યના રાહ ઉપર હાલવું ઈ જ એનો ગુનો ને. રીંગણા વેસે એમ બાપુ બૈરાની હરરાજી કરી નાખી વેચી નાખી તો ઠીક છે પણ બાપુ હારો ગરાગ નો જડ્યો. અયોધ્યાની મહારાણી હતી મારા રામ. તમને મને શું પીડા છે એ નથી સમજાતું. હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહાણિયામાં નોકરી કરવી પડે એટલે સત્યની કિંમત શું હોઈ શકે? તમે હું તો ભલામણા માર્યા વગરના રોઈ છે. દીકરાને એરું કરડે તારામતી લઈને આવે અને આમ ખડગાડું કરીને ઉભો રહે. હરિશ્ચંદ્ર રાજા કે મારું આ દાન દેતા જાઓ. કાળી રાત જામી હોય અને મેઘલી મળી હોય અને શમશાન ભૂમિ હોય. દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઉભા હોય. ચિત્ર કેવું હોય છે બાપુ? આંકડા તો કાઢો મારા રામ. હરિશ્ચંદ્ર રાજા કે મારું દાન દેતા જાઓ. કે સ્વામિનાથ શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું. મળદું કોનું એ ઓળખું છું પણ હું આ નોકરી કરું છું બાપુ. જો આ સત્યની કિંમત કેવડી હોય. હું આ નોકરી કરું છું. સવારે મારા ધણીને જવાબ શું દેવો? મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. ખીચડી કદાચ આજની જાતિ કરો સવારે મારા ધણીને કાપડ વગર શું દઉં? એ હાડી અડધી ફાડીને ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધી ફાડી ઓઢાડી. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાનો કુંવર મરેલો બાપુ. તમને મને તો બાપુ માર્યા વગરની આખી દુનિયા રોવે છે. અમે મરી ગયા અમારી પાસે કઈ નથી કઈ નથી. મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણા? તમને મને તો કાંઈ વીતી નથી રામ. એ લાકડા ગોઠવીને બાપુ રોહિતના શબ્દને ગોઠવણ માથે અને હરિશ્ચંદ્ર રાજા અગ્નિ મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ એ કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ હડી કાઢી બારે મેઘ ખાંગા કરી દો કે આ મળદું હળગે નહીં નકર બધા જાયશો હેઠા. અને બારે મેઘ ખાંગા કર્યા ને તેથી બાપુ હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. તેથી બાપુ આ દેશની આર્ય નારી આગળ થઈ હતી. એટલા માટે હું બેનો દીકરીઓને કહું કે બાપુ ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો. દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ માનો પ્રસંગ છે એટલા માટે હું કહું છું. તેથી હરિશ્ચંદ્ર કહે છે કે જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ભાંગીને ભૂકો થઈ ગયો રાજા. હો ભાઈ પછી તારામતી કીધું કે તમે ગભરાવમાં. તમારી પાસે ખડગ તો છે ને. દીકરો દીકરાને માર્ગે વિયો ગયો. એ ખડગથી મારું માથું ઉતારી લ્યો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને ચોંટી જવું પડ્યું. બસ કર મારા બાપ બસ કર બાપુ. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી.
મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, ને મેલો એની હાથે થાય. ખરાબ થવામાં કાંઈ નથી કરવું પડતું, સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષોએ કીધું કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જશે, કોઈ નહીં કાઢે. રામ જરૂર એની છે. માણસનો અવતાર એક જ એવો છે રામ, માણસ એક જ ભજન કરીએ કે કૂતરા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની બાપુ ભૂખ જો લાગી હોય ને તો માણસને એકને, કોઈને કાંઈ જોતું નથી, અને કોઈનો કઈ કુટુંબ પરિવાર કાંઈ છે જ નહીં. કોઈ આ કૂતરા કાગડા કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હારો છે ને, અમારો હાઠું છે ને, કાંઈ છે કોઈ? આ તો આપણે ખુશ કરીએ બધી. તો હવે તમારે ખુશ તો તમને જ નડે ને, તાર બીજા કોને નડે? આ બૈરું આપણે હારે નહોતું આવ્યું કે ભગવાને નથી આપ્યું, આપણે લેવાઈ ગયા અડધું ગામ ને ઘોડામાં ચડીને. તો પછી આવે ને ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, તમે ઊભું કર્યું છે, એમાં બીજા કોણ કરે? એ આપણી ખુશ તો આપણને નડે. પણ કહેવાનો મારો મિનિંગ એ આપણું છે એટલે આપણે નિભાવવું પડે. આપણા ઘરમાં આપણું ચાં સુધી હાલે, હોય 100% ચાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય, 50% જ હાલે. અને પછી જો હોય 100% હાંકવું હોય તો એક્સિડન્ટ થવાનો, લખવું હોય લખી રાખજો. પછી 100% નો હાલે. દીકરો એકાદો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય ને 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત થાય જ નહીં. આ તો 3 પેટીઓ થઈ હોય તો આ જુડા ચાવીઓના જુડા ભરાઈ રખડતા હોય, અકસ્માત જ થાય. એટલે માનો પ્રસંગ છે, એટલા માટે પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. એટલે અને બાપુ વાત એ સાચી છે. તમે તમારા માતુશ્રીથી તમે છો ને મારા માતુશ્રીથી હું. મેં કીધું એમ બાપુ, મેં જિંદગીમાં કાંઈ સારું કામ કર્યું નથી. હું કોઈ દી ભજનમાં નહીં, મંદિરે નહીં, કોઈ સીતારામે નહીં, કંઈ નહીં. પણ મેં એક મારા મા બાપને હાચ્યો, એમાં મારો અત્યારે મેળ પડી ગયો. બાકી હું ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ એક બીજી વાત એ તમને કહું, ખટારાનો ડ્રાઈવર હું બધા રાજ્યમાં રખડી આવ્યો, પણ મેં હજી મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. એમ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. હા, એની ખુમારી હોવી જોઈએ. પછી સમાજ કોઈ બી હોય, ગમે સમાજ, ભલે કોળી હોય, પટેલ હોય, ભરવાડ હોય, હું ભરવાડ છું, એમ એની ખુમારી હોવી જોઈએ, જાતની ખુમારી હોવી જોઈએ. ને ખટારાનો ડ્રાઈવર, દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો ને બાકી રાખે, અને મને અહીંયા ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય. પણ મારા નાથે બાપુ મારી આબરૂ રાખી કે અત્યાર સુધી મારો દેહ મેં વટલાયો નહીં ને, એ મારા નાથની કૃપા થઈ ગઈ મોટા મોટી. બાકી અહીં 2 કલાક રહીને હમણાં બધા પંખીના માળો જેમ વ્યો જાય એમ બાપુ મેળો વ્યો જવાનો છે. 1-2 કલાક 5 કલાક જે કાંઈ મોજ કરીને આનંદ કરીને છૂટા પડી જવાનું છે. પણ જ્યાં પછી હું તો એમ કહું, કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યો. અરે દુનિયામાં બાપુ આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, તોય બાપુ હૃદયમાં હબાકો આવે કે અરે માણા જેવો માણા વ્યો ગયો, એને જીવ્યા કહેવાય. ભલા માણા આપણે મર્યા પછી ગામ આખું લાપસી રાંધે, એ જીવા કહેવાય? એ બલ્લા છે, ઈન જીવા નો કહેવાય બાપુ. એનો જ વજન છે આ ધરતીને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડે છે, મયત ભલીને હકડો ભલો. બાપુ હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. ભલા મને હું તો આજની પેઢીને બાપુ હું તો હાથ જોડીને કહું છું કે તમારો સમય છે બાપુ, જીવતા જો આવડે ને, અમે તો જે વેઠ્યું, પણ તમારો સમય છે, તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છે એવી દુનિયા એટલી બધી સારી નથી, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા, અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે. આપણા ગઢાઈ ભાડ્યા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા, દંદુડિયું થતી, એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો 3 માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા. એટલે આ છે, એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપની ભેગી કરેલી, અને છોકરાઓ લઈને એમ કે છે કે આ અમારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને, કે મને તો એમ થાય બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય, નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કઈક ઊંધું થઈ ગયું. મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરાબ ભલામણ,
અમે એક જગ્યાએ સંતનો મેળાવડો હતો ને, આ બધા સંતો બેઠા, એવી રીતના સંતનો મેળાવડો હતો ને આવી રીતનો પ્રોગ્રામ હતો, મને બોલાવ્યો હતો. સંતો મને બધા બહુ માને, ગમે એમ હોય મારું, અને સંતોની જ કૃપા છે ભાઈ. મને માણા બનાવ્યો હોય તો સાધુએ બનાવ્યો છે, એટલે આપણે બંદૂક લઈને ઊભા હોય તો કાંઈ ફેર નહોતો પડતો. હા, આપણે ધોકા જ ફેરવતા હતી ને બાજવામાં ફેર શું. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવ, બોલો દરબાર હોય ત્યારે ઘરનો ફલાણું. મેં કીધું ભાઈ તમે થોડાક મોડા ભેગા થયા. હા, નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે, આ તમને ન આવડે. પણ માર્ગે સડ્યા સીધું સડવાઈ દો સારું, નકર અમારું બે બગડશે. એ સંતોનો મેળાવડો હતો ને, એમાં મને બોલાવ્યો હતો, હું ગયો. પછી એક બાપુ હતા ને, એને કીધું, સત્સંગ કર્યો બાપુએ ઘડી. પછી બાપુએ મને કીધું કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે સંતો બધા કહીએ છીએ, પણ સારું કે કોઈને મા બાપ ગમતા જ નથી. આ કેવું કહેવાય? આટલું બધું ભજન ભાવ સત્સંગ, આ બધી ધૂન ને મંદિર ને જમણવાર ને આટલું બધું થાય ને, સારું માણસને કોઈ વાત બેહે નહીં. અમારા સંતોની વાત ન બેહે, તમારા જેવા કલાકારો કે એની વાત ન. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં. નકર મેં કીધું જો મારી વાત અમલમાં મૂકી દે ને તો કોઈ ના મા બાપ મેં દુઃખી ન થાય. બોલો ગેરંટી સાથે વાત કરું. બાપુ મારા સામું થાય કરી. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? બાપુ આઈડિયા છે, પણ મેં મારું કીધું કરે નહીં ને કોઈ. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ ભાઈઓ જો હારે જાય તો મેં કીધું બાપુ સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ એ કે મેં કીધું બાપુ વાત હોય 100%. આશ્રમમાં ગયા હોય તો બોલાય આવે પાછા, બોલો. મને કે હા 100% તમારી સાચી વાત છે, પણ મેં કહ્યું આ તો બાપુ પરંપરા હાલી આવે છે, છોકરા ન જાય ને. છોકરા જાય તો સારું, ત્યાં ગદબ પાસે બકરા રખડતા હોય એમ હાઉ હાર અમાય રખડે છે. જમાઈ તો બાપુ એવી રીતે રખડતા હોય. હા, મમ્મી હાઉ હાર આવે ને તો કે ગાડીની જરૂર હોય તો કહેજો ને, પૈસાની જરૂર હોય તો કહેજો ને, ફલાણું ઢોકળું નામ તમે જુઓ ને તો આમ વાય વાય ફરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યા ઈ અસલ છે, આ તો એસેમ્બલ છે. પપ્પા કે પપ્પા બોલો. હવે આ ઓલા ભૂખ્યા વળ ખાય ઈ પપ્પા છે, આ પપ્પા નથી. અરે તમે જોવો તો, અને પાછા દુનિયા સ્વીકારે છે. તમે જોવો કોઈ વિરોધ નથી કરતો. ને કે મારો દીકરો બાપુ ઈ ન રાખતો હોય તો મારો પાડોશી હોય એને જ કહેવું પડે ને, એટલે તારા બાપાએ તમારા હાટું આટલું કર્યું છે, તમે એને બે ટાઈમ રોટલો ન દે, કોઈ કહેતું જ નથી. કારણ કે એ આપણી એકતા નથી કે એ હળગે ને હળગવા દો, ભલે જાય જાય અહીંયા ઈવડા એ રાજી થાય, બોલો. એટલે અમારે અહીંયા હળગે છે, કાલ તારા અહીંયા વંટોળિયો આવવાનો, બધે આમ જ આવેલું છે. અરે તમે જોવો તો તમે બુદ્ધિના એવા ગાળિયા થયા. ભણતરની જરૂર છે ને, ભણતર વગર બાપુ હાલે એવું નથી. પણ નકરા બાપુ ભણતરનો કોઈ મતલબ નથી. કાંઈક ભેગું મારી પાસે જો ગણતર હશે ને, સંસ્કાર હશે ને. હું તો બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, પણ બાપુ માના સંસ્કારની સિંચનની જરૂર છે. માના કોઠામાંથી સંસ્કાર આવે, માના ધાવણમાંથી સંસ્કાર આવે. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે, મારું સંતાન આપણને ટેકો દેવું આ કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અહીંયા શું ગોપીચંદ ને ભરથરીની વાતો કરી, રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, કઈ છે જ નહીં વાતમાં. ભલા તમે જોવો તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંધી ખીલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે, રિયો બબડે. એ કે કારખાના વાળામાં બૂથિયું ચાહ કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, શું કહે કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એને જોઈને કીધું એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની આમ પકડીને લઈ ગયા. એ કે આ આણી તો આઈને પા હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું આ ગંગા સતીની વાણી કે છે, હું ને મારું મનનું કારણ છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા ને હાલે છે ને, આપણે વ્યા જવું નહીં હાલે. મેં કર્યું, મેં ટ્રેક્ટર લીધો ને મેં ખેતર લીધું ને મેં મકાન કર્યું, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે શું મેં કર્યું? હવે ભલા મને બે ટાઈમ રોટલો ખાવો હોય તો આનંદ કરીને હળવો ફૂલ થઈ જાય ને, કાંઈ છે જ નહીં. ભલા મને આનંદ કરો, મોજ કરો. અત્યારે તમે જોવો તો ખરા, તમારે દિલ્હી ને કલકત્તા જઈને આવવું હોય તો હાજે આવતા રહ્યો, ઈ દુનિયા છે ભલામણા. પણ શેઠો જ નથી રામ, અમારી પાસે કઈ નથી. મરો ઓલી 500 ની 1000 ની બંધ થઈ જાય ને,
હવારે જુઓ તો ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા હતા. હા હા, મારા થોડાક તમારે ખાતામાં નાખો, મારા થોડાક તમે હતા ને ક્યાંથી આવ્યા? એમાં તો માગીને મરી ગયા, દેતો જ નહોતો. આ આવ્યા ક્યાંથી? પસ્તી કરી નાખી, પસ્તી હવારે આવડા મોટા થઈ ગયા. આ દેવાયત પંડિત બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા, લક્ષ્મી લૂંટા હે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. મહાપુરુષો બોલીને ગયા છે, ઈ થાય છે, છતાં હજી આપણી આંખ નથી ઉઘડતી. અરે શું ભલામણ વાત કરી આપણે. ઓલો ધરતી કપ થયો તેથી તમે જુઓ તો બધા ખરાબ બપોરે ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. આમ ધરતીએ હિલોળો માર્યો ને, 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને બાપુ. એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મીઠા નહોતું થતું. બોલો, આમ ધરતી આમ કે આમ થઈને તો બધા એક જગ્યાએ રાંધીને ખાવા માંડ્યા. આટલી જ વાર છે મારા. ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ થઈ જાય તો શું કરત? અરે બાપુ, કચ્છમાં ચિત્ર જોવા જેવા હતા મારા બાપ. આજ યાદ કરો, રૂવાડા ઊભા થઈ જાય એવા ચિત્ર. અમારે અહીંયા દીકરીઓ બેનું છે અને ફોનનો કોન્ટેક્ટ તૂટી ગયો. પછી સુરજબારીનો પુલ તૂટી ગયો. અમે આમ રાધનપુર થઈને અમે ગયા. પણ બાપુ શું તમને વાત કરું, એ મેં જે કચ્છના ચિત્ર જોયા છે ને, જે કદાચ જીયા છે ને જોયા છે, શું બાપુ મારો નાથ ધારે તો શું ન કરે. તમારી ને મારી હસ્તી નથી બાપુ. તમે આમ સુવાટ લીધો ને, કાઢી ન હકો. કાઢી કોઈને પાવર હોય તો ખોટી વાત છે ભલામણા. જેમ ઓલા પથ્થરના ડમફરિયા આવે ને, આમ ડમફરિયા આમ જેમ ઊંચું થઈને ડમફરિયું જેમ ખાલી કરે ને, એમ બાપુ ભુજના બસ ઓલા શમશાનમાં બાપુ મેં મળદા ખાલી કરતા બહાર નજર સામે જોયા હતા. તમારે રોવા હાટું આંખોમાં આહુડા ન હોય બાપુ. અમારું હયું આમ લોહી થઈ ગયું. કરે મારા બાપ, શું આપણે વાત કરી તોય હજી આમ કરે, મારી નાખી, ચોડી નાખી. અરે ગાંડો થામા, તારા ડાળિયા નથી આવે એવું આમાં. એવા ચિત્ર. એક અમારી અહીંયા એક અંજારમાં એક શિક્ષક ભેગો થયો ને, 26મી જાન્યુઆરી હતી. એ 26મી જાન્યુઆરી નિશાળનો એક શિક્ષક હતો ને બાપુ, અમારી પાસે જે રોતો હતો ને, એ ઓલો છોકરાઓનો આમ બધે લાઈનમાં કાઢે ને, આમ બધું ભારત માતા કી જય, ભારત માતા કી જય, એમ છોકરાઓ બધા લાઈનમાં કાઢે. એ કે આ ગલીની માલિકોથી અમારા છોકરાને, શિક્ષકને, શિક્ષિકાઓને બધા ક્યાંયથી નીકળ્યા. અને મેં અમારા શિક્ષકને એમ કીધું કે હું આની કોરથી મારે થોડું કામ છે ને, હું આમ પતાવીને તમને આગળ ભેગો થઉં. એ કે હું આમ ગયો અને બાપુ એ કે ધરતીકપ થયો ને, એ છોકરાને શિક્ષક બધા આવી ગયા ને બાપુ અમારી પાસે રોતો હતો. એ કે મને એકને ભગવાને શું કામ બચાવ્યું હોય છે? અરે શું ભલામણા ચિત્ર હતા, તમે જોવો ને. કીધાની વાત જ નથી ભલામણા. આપણે ત્યાં જોયું છે અને અહીંયા જીઆઈ છે ને જોયું હોત છે. ઈશ્વર ધારે ના તો બાપુ હતા નહોતા એક સેકન્ડમાં કરી નાખે. હું તો એટલા માટે કહું છું કે એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી, 24 કલાકમાં કાંઈક કરજો. અને એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી વાતમાં કાંઈ છે નહીં.